મિત્રો, મારી પરિસ્થિતિને કારણે હું એક મોટી શેઠાણીના ઘરે નોકર રહ્યો હતો. એક દિવસ મારી મોટી શેઠાણી 2 મહિના માટે કોઈ કામ માટે વિદેશ ગઈ હતી. હવે ઘરમાં માત્ર હું અને તેની દીકરી નિશા એટલે કે મારી નાની શેઠાણી જ રહી ગયા હતા. મારી શેઠાણીની દીકરી મને વારંવાર ગળે લગાડતી, તે વારંવાર મારી નજીક આવતી, ક્યારેક રમતી મારી સાથે, કંઈક કરતી અને ક્યારેક તે આવીને મારા પલંગ પર સૂઈ જતી. અને હું પણ એક નોજવાન છોકરો છું, આ બધું ક્યાં સુધી રોકી શકું? પછી એક દિવસ નાયા પછી જ્યારે શેઠાણીની છોકરી એટલે કે મારી નાની શેઠાણીને કોલેજ જવાનો સમય થયો, ત્યારે તેણે મને કહ્યું, અજય, મને આજે કોલેજ જવાનું મન થતું નથી. ત્યારે નિશાએ કહ્યું, હું વિચારી રહી છું કે આજે તમારી સાથે થોડો સમય કેમ વિતાવી ન શકું? અને હું શાંતિથી મારા રૂમમાં ગયો અને નાની શેઠાણીના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. પણ મારામાં હિંમત નહોતી કે તે સમયે નાની શેઠાણી મારા રૂમમાં આવીને તે સમયે માત્ર તે ટુવાલ જ પહેર્યો હતો તેણે, અને તેના ઉપરના ભાગમાં થોડું કપડું ઢાંકેલું હતું. હું શેઠાણીને જોઈને પાગલ થઈ ગયો અને મેં મારું માથું નીચી તરફ ફેરવી દીધું અને તેણે કહ્યું, મને ખબર છે કે તું મને છુપી રીતે જુએ છે, તેથી જ આજે કૂવો તરસ્યો છે. તે સાંભળીને હું આનંદથી કૂદી પડ્યો અને તેને મારા પલંગમાં લઈ ગયો. હેલો મિત્રો, અમારી બીજી નવી વાર્તામાં તમારું સ્વાગત છે. મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમશે. તેથી જો મિત્રો ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. આ વાર્તા 3 વર્ષ જૂની છે, જેમાં હું એક નાનકડા ગામમાં મોટો થયો છું અને મારા માતા પિતા આ દુનિયા છોડી ગયા છે. મારી શેઠાણીની પુત્રી સારો સમય વિતાવ્યો છે. હું એક નાનકડા ગામમાં ઉછર્યો અને હું 21 વર્ષનો છું. મારા જન્મના થોડા મહિના પછી મારા પિતાએ આ દુનિયા છોડી દીધી છે. મારું નામ અજય છે. હું મારી માતાનો એક પુત્ર હતો અને મારે 2 બહેનો હતી. અમે બાળકો ધીમે ધીમે માતા પર બોજ બનવા લાગ્યા અને એના વિશે વિચારીને મારું મન ઘણું બળી જતું હતું. એક દિવસ હું ગામડાના એક કાકાને મળ્યો, જેણે મને અમદાવાદમાં એક મોટા ઘરમાં નોકર તરીકે કામ કરવાની ઓફર કરી હતી. મેં કોઈક રીતે મારી માતા અને બહેનોને સમજાવ્યા અને રામ ભરોસે રાખીને તેમને ગામડામાં છોડી દીધા અને પૈસા કમાવામાં હું શહેરમાં આવ્યો. જે ઘરમાં મને નોકરી મળી હતી ત્યાં એક શેઠાણી અને તેની દીકરી હતી. જે ઘરમાં મને કામ મળ્યું હતું તે શેઠાણીનું નામ સવિતા દેવી હતું અને તેની દીકરીનું નામ નિશા હતું. હું તેને નાની શેઠાણી કહીને બોલાવતો હતો અને શેઠાણીના પતિનું અવસાનને ઘણો સમય થઈ ગયો હતો. તેથી ઘરમાં માત્ર શેઠાણી અને તેની પુત્રી નિશા જ હતા. શેઠાણીની છોકરી મને ખૂબ જ પસંદ કરતી હતી અને મને ખૂબ જ ગમતી હતી. તે ઘરમાં એકલી રહેતી અને જ્યારે પણ અમને સમય મળે ત્યારે નિશા મારી સાથે ખૂબ જ ખુશ રહેતી અને તે મને પોતાનો ફ્રેન્ડ માનતી હતી. હું પણ એક સુંદર યુવાન છું અને હું દેખાવમાં ખૂબ જ સુંદર યુવાન હતો, પણ ક્યારેય એવું વર્તન કરતી કે મને કંઈ સમજાતું નહોતું. તે રાત્રે મારા રૂમમાં આવીને મારી સાથે ખૂબ જ મજાક કરતી હતી. તે મારી સાથે ખૂબ જ હસતી અને મજાક કરતી હતી અને મને પણ તેની સાથે હસવું અને મજાક કરવાનું ખૂબ જ પસંદ હતું. તે ખૂબ જ તોફાની હતી અને તેનું શરીર ખૂબ જ ભરેલું હતું. જ્યારે મેં તેની જગ્યાએ કામ કરવાનું શરૂ કર્યું, હવે હું 23 વર્ષનો હતો અને નિશા પણ સુંદર હતી અને તે એક સુંદર યુવતી બની ગઈ હતી. તે મારા જેટલી જ ઉંમરની હતી. સમયાંતરે હું મારા ગામમાં મારી માતાને પૈસા મોકલતો હતો. આ બધું બરાબર ચાલતું હતું, પરંતુ હવે મારા યુવાનીના આગમનથી મારું આખું જીવન બદલાઈ ગયું. જોકે એ બધી બાબતોનું જ્ઞાન મારા દિલ અને મગજમાં વસી ગયું હતું. એક રાત્રે નિશા મારા રૂમમાં આવી અને મને ગળે લગાડીને વાત કરી અને હું કંઈક સમજી ન શક્યો, પણ મને ચોક્કસ ખબર હતી કે નાની શેઠાણીની હરકતોથી મારું મન ખૂબ જ બેકાબૂ બની જતું હતું. પણ તે મને ચીડવવા લાગી. મેં બહુ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં રાખી. પછી તે મારા રૂમમાંથી બહાર નીકળવા લાગી અને જતી વખતે સરસ બોલાવી, તું ક્યારેક મારા રૂમમાં આવો, હું હંમેશા તારી પાસે મજાક કરવા આવું છું, તું તો ક્યારેય આવતો નથી. તું કેમ આવતો નથી? શું તને હું પસંદ નથી? મેં કહ્યું, નાના શેઠાણી, એવું નથી. હકીકતમાં મારી મોટી શેઠાણીને કદાચ
મારો અને તમારો રૂમમાં આવવું નહીં ગમતું હોય. પછી તેણે ઝડપથી કહ્યું કે મને નાની શેઠાણી કહેવાનું બંધ કરો. મેં કહ્યું સારું, હું તમને હવે નિશા કહીને જ બોલાવીશ, તમારા નામથી જ બોલાવીશ, બરાબર ને? અને તેને કોઈ ભાઈ બહેન નહોતા અને કોઈ પિતા પણ નહોતા. તેથી જ તેને પુત્રીને ખૂબ જ પ્રેમ કરતી હતી. પણ છતાં હું નોકર છું એમ વિચારીને હું મારી મર્યાદામાં રહેતો. બીજા દિવસે રાત્રે નિશાએ મને તેના રૂમમાં બોલાવ્યો અને કહ્યું, ચાલો આપણે લૂડો રમીએ. અમે બંને થોડી વાર લૂડો રમતા રહ્યા. લૂડો રમતી વખતે તે મને થોડી ચીડવવા લાગી. પછી અચાનક નિશાએ કહ્યું, મને લૂડો રમવાનું બિલકુલ પસંદ નથી, ચાલો મોબાઈલમાં એક સારી ફિલ્મ જોઈએ. મેં કહ્યું, નિશા હવે તું સૂઈ જા, તારે સવારે નિશાળે જવું પડશે અને રાત થઈ ગઈ છે. તેણે કહ્યું, ના, હજુ તો 11 જ વાગ્યા છે. તેણીએ મારો હાથ પકડીને મને ફરીથી બેડ પર બેસાડ્યો અને તેણે એક તેના મોબાઈલમાં રોમાન્ટિક મૂવી દેખાડી અને કહેવા લાગી, અજય, શું તમે આવી ફિલ્મ ક્યારે જોઈ છે? મેં માથું હલાવ્યું. પછી તે જોરથી હસવા લાગી અને બોલી, છોકરો હોવા છતાં આવી ફિલ્મ નથી જોઈ? મેં કહ્યું, મને સમય જ નથી મળતો અને પછી હું તમારા જેટલો અમીર નથી. હું મારી માતાને અહીં નોકરી કરીને પૈસા મોકલું છું. નિશાએ કહ્યું, કોઈ વાંધો નહીં, ટેન્શન ના લો. આજે હું તમને આ ફિલ્મમાં બતાવીશ કે હવે હું સમજી ગયો કે તે શું ઈચ્છે છે. મારા માટે મારી જાતને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું, પરંતુ શેઠાણીના ડરના કારણે ત્યાં હું વધુ સમય રોકાયો નહીં. હું સૂવાનો ડોળ કરીને તેના રૂમમાંથી બહાર આવ્યો અને હું મારા રૂમમાં આવ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે આજે કોઈ ગડબડ થઈ જાત. પણ મેં મારી જાત પર કાબૂ કરી લીધો અને મારા મનને સમજાવી લીધું. પણ મેં મનમાં વિચાર્યું હતું કે મને પણ જ્યારે તક મળશે ત્યારે હું ચોક્કસથી તેનો લાભ ઉઠાવી લઈશ. અને હવે હું એક તકની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે નાની શેઠાણી જે આગ લાગેલી છે તેને હવે બુઝાવવી પડશે. તે હવે ઠંડક આપશે. તે રાત્રે મને ઊંઘવામાં તકલીફ પડી રહી હતી અને તે દરમિયાન હવે માત્ર હું અને તેની પુત્રી નિશા ઘરમાં એકલા જ રહી ગયા હતા. તેની માતા કોઈ કામના કારણે 2 મહિના માટે વિદેશ ગઈ હતી. એક દિવસ થયા પછી નિશાનો કોલેજ જવાનો સમય થયો ત્યારે તેણે મને પૂછ્યું, અજય, આજે મને કોલેજ જવાનું મન થતું નથી. મેં પૂછ્યું, કેમ નાની શેઠાણી? તો તેણીએ કહ્યું કે હું તમારી સાથે થોડો સમય વિતાવવાનું વિચારું છું. જેના પર હું ચૂપ રહીને શાંતિથી મારા રૂમમાં ગયો અને હું સમજી ગયો હતો કે નિશાના મનમાં હવે બીજું કંઈક જ ચાલી રહ્યું છે, પણ મારામાં સહેજ પણ હિંમત નહોતી. એ દરમિયાન નિશા મારા રૂમમાં આવી અને તેની ઉપર માત્ર એક ટુવાલ જ અને પહેરેલો હતો. નિશાને જોઈને હું પાગલ થઈ ગયો હતો અને મેં મારું માથું બીજી તરફ ફેરવ્યું અને તેણે કહ્યું કે મને ખબર જ છે કે તું મારી સામે છુપાઈને શું જોવે છે. આજે મને ખૂબ જ સરસ લાગે છે અને હું જાણું છું કે તું મને છુપાઈને જોતો જ રહે છે. નિશા આવું બધું કહેવા લાગી. તો આજે હું આ તરસ્યા કૂવાને પાણી પીવડાવી દઈશ. અને પછી હવે હું પણ આ ક્ષણની રાહ જોતો હતો અને મેં નિશાને કહ્યું કે હું પણ આ દિવસની રાહ આતુરતાથી જોઈ રહ્યો છું. તો નિશાએ કહ્યું કે તો પછી આજે તું મારાથી દૂર કેમ ભાગી રહ્યો છે? મેં કહ્યું, મારામાં પહેલ કરવાની હિંમત નથી થતી. હું તમારી સુંદરતાની પ્રશંસા કરવા માંગુ છું. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી અને તે દિવસે મેં નિશા પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો અને અમે બંને અમારા જીવનમાં ખોવાઈ ગયા હતા. અને હું નિશાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો હતો અને તે પણ હવે મારાથી વધારે સુંદર દેખાવા લાગી હતી. જેના કારણે મારી શેઠાણી આવતા જ તેને અમારા વિશે ખબર પડી અને તેને પોતાને આવું કરવા માટે મજબૂર કર્યો. શેઠાણીને પહોંચતાની સાથે જ મારા વિશે ખબર પડી અને મજબૂરીમાં પોતાની ઇજ્જત બચાવવા માટે તેણે તેની દીકરીના લગ્ન મારી સાથે કરાવી દીધા. હવે હું એટલો અમીર બની ગયો છું કે મેં અમારી બંને બહેનોના લગ્ન કરી દીધા અને મારી માતા અને નિશા મારી સાથે સુખી જીવન જીવી રહી છે. મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ હું આટલો અમીર બનીશ. તો મિત્રો, આજની વાર્તામાં આટલું અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, આશા રાખું છું કે વાર્તા તમને ખૂબ જ પસંદ આવી હશે
અને મિત્રો ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી મળીએ કાલે.